સવારથી ચર્ચામાં છે અને કાઉન્ટર છે બોશનું, કારણ કે આ બ્રેકિંગ સિસ્ટમ્સમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે બોશ ઇન્ડિયા દ્વારા એક મોટા સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને બોશ ચેસિસમાં લગભગ 9,070 કરોડમાં 100% હિસ્સો ખરીદ્યો છે. શું છે વધુ માહિતી અને શું રેશનલ્સ છે એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ આ બોશના અધિગ્રહણને લઈને? અગર બોશ કંપનીની અગર જો આપણે વાત કરશું તો ઓવરઓલ અગર પહેલાં પરફોર્મન્સની વાત કરીએ તો એક સપ્તાહમાં ઓલરેડી આ કાઉન્ટર લગભગ 20% આપણને દોડતો જોવા મળી રહ્યો છે, એટલે કે 20%ના સારા પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. અને આજે એક પોઝિટિવ સમાચાર પણ આવ્યા છે કે બોશ પોતાની સબસિડરી કંપની જે છે બોશ ચેસિસ સિસ્ટમ્સ, તેમાં તેઓ 100% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરવા જઈ રહી છે. તેના માટે અહીંયા તેમને ડીલ ઓલરેડી તેઓ કરી ચૂક્યા છે અને આજે જે ડીલ જે છે તે લગે કે 100% હિસ્સો જે છે તે 9,069 કરોડમાં તેઓ અહીંયા ખરીદશે. ઓવરઓલ અગર જો વાત કરશું તો 10.6 ગણા EV FY25 એપિટા વેલ્યુએશન પર આ પૂરી ડીલ જે છે અહીંયા એ તથાથી આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને જે આમાં બે અલગ અલગ પ્રકારથી તેઓ પેમેન્ટ કરશે, એક તો કેશ અને બીજું છે ઇક્વિટી. આ બે દ્વારા તેઓ અહીંયા પૂરું પેમેન્ટ જે છે તેઓ અહીંયા ચૂકવશે. ખાસ કરીને અગર જો ઇક્વિટીઝની વાત કરશું તો તેઓ 35,200 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયા તેઓ ઇસ્યુ જે છે તે શેર અહીંયા તેઓ ઇસ્યુ કરશે. એટલું નહીં ને બાકીનું જે બેલેન્સ જે છે તે પૂરું પેમેન્ટ તેઓ કેશમાં કરશે. અને આ જે પૂરી ડીલ જે છે તે Q1 FY27 સુધીમાં પૂરી થવાની હારમાં એક અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. સાથે આજે સબસિડરી કંપની જે છે બોશ ચેસિસ બેન્કિંગ અને ખાસ કરીને સેફટી સિસ્ટમ છે તેનો એક બહુ જ મોટો પ્લેયર ગણાય છે. અને ખાસ કરીને અગર જો ઇન્ડિયાની વાત કરશું તો તેમાં એક અગ્રણીય સ્થાન પણ તેઓ આ સિસ્ટમ માટે બનાવતા આપણને જોવા મળી રહ્યા છે. અને આ ડીલ અગર પૂરી કમ્પ્લીટ જેવી થશે ત્યારબાદ કંપનીની આવક અને એપિટા છે તેમાં એક સારો ગ્રોથ આવનારા સમયમાં જોવા મળી શકે છે. તેનો પૂરો ફાયદો અહીંયા જોવા મળી શકે છે. એનું મેઇન કારણ એ છે કે કંપનીનું ઓવરઓલ FY25-23માં પણ ખૂબ જ એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. નો ડાઉટ UBSE તરફથી વેચવાલીની સલાહ છે અને લક્ષ્યાંક તેમને 27,920 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. પરંતુ સામે મોતીલાલ ઓસવાલ તરફથી ખૂબ જ પોઝિટિવ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ ડીલથી નાના શેર હોલ્ડર્સને એક સારો ફાયદો થશે. એટલું જ નહીં, આ સબસિડરી કંપનીની નાણાકીય સ્થિતિ જે છે ખૂબ જ મજબૂત છે. ખાસ કરીને FY23-25માં કંપનીની આવક જે છે તે 17% CAGR નોંધાતી જોવા મળી છે અને કંપનીના માર્જિન પર પણ તેમને ફોકસ કર્યું છે. ત્યાં પણ તેમનું કહેવું છે કે કંપનીના માર્જિન લગભગ અહીંયા 650 બેસિસ પોઈન્ટ ત્યાં એક સારો ઉછાળો પણ જોવા મળ્યો છે. એટલે ડેફિનેટલી એક તરફ આટલી મોટી ડીલના જે સમાચાર આવ્યા છે અને બીજી તરફ મોતીલાલ ઓસવાલ તરફથી પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. એટલે કહી શકાય કે બંને તરફથી એક સારો એક મોમેન્ટમ અહીંયા આપણને જોવા મળ્યું છે. આ કારણ સારા જ આપણને એક સારી ખરીદદારી કન્ટિન્યુટી અહીંયા જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, એક સારી ડીલ થઈ છે અને આ ડીલને પગલે આજે સ્ટોકની અંદર આપણને એક નીચલા સ્તરેથી ખરીદદારી પણ આવતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. નીરવજી, તમારી પાસે આવીશ. ખાસ કરીને જુઓ, આ ડીલની અંદર થોડોક આપણને ઘણા સમયથી એક અપેક્ષા હતી કે આવી કોઈક ડીલ બોસ દ્વારા કરવામાં આવે ને જે કરવામાં આવી છે એ પણ બજારને થોડીક ઉત્સાહી લાગી રહ્યું છે. કઈ રીતે તમે આ ડીલને મૂલવી રહ્યા છો અને ખાસ કરીને કઈ રીતે પોઝિશનિંગ બોસની અહીંયાથી આપણને વધારે સારી થતી જોવા મળશે આવનારા સમયમાં? સી, આ જે પર્ટિક્યુલર એક્વિઝિશન છે જે 100% બોશ ચેસિસ સિસ્ટમ્સ ઇન્ડિયામાં જે 9,000 કરોડનું ડીલ થયું છે, દેટ વિલ ડેફિનેટલી સ્ટ્રેન્થન ધી ઓટોમોટિવ સેફટી અને વ્હીકલ મોશન પોર્ટફોલિયો બહુ જ ઇમ્પ્રૂવ થશે આગળ જઈને. જે બ્રેકિંગ ટેકનોલોજી હોય, ABS તરફ છે, સ્ટેબિલિટી કંટ્રોલ અને એરબેગ્સ તરફ જે આ પર્ટિક્યુલર કંપની કામકાજ કરે છે. સો ઓલરેડી આપણે એક સારી રેલી જોઈ ચૂક્યા છે સ્ટોક પ્રાઇસમાં. અમને લાગે છે કે 38,500 39,000 એક સારો લેવલ છે જ્યાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. બિકોઝ એક 6 થી 7 ટ્રેડિંગ સેશનમાં એક સારો અપસાઇડ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. બટ દેટ ઇઝ ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ. બટ ઓવરઓલ આ જે એક્વિઝિશન છે એનો જે લોંગ ટર્મ પરિણામ રહેશે એ બહુ જ meaningful રહેશે. So any dips in the stock price later can be a very good buying opportunity. એટલે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને લોંગ ટર્મ પર્સપેક્ટિવથી તમે આમાં નિવેશ કરી શકો છો. તો બોશ માટે અહીંયા વ્યૂ પોઝિટિવ બનતો દેખાયો છે. લોંગ ટર્મ તમે ખરીદારી કરીને ચાલી શકો છો, અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ સમય